રાજપીપળા ખેલ મહાકુંભ 3 અંતર્ગત દિવ્યાંગ ભાઈ બહેનો માટે ખાસ રમત સ્પર્ધાનું આયોજન નર્મદા જિલ્લાની સ્પોર્ટ્સ સંકુલ ખાતે રાજપીપળા ખેલ મહાકુંભ 3 અંતર્ગત દિવ્યાંગ ભાઈ બહેનો માટે ખાસ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગ ભાઈઓ બહેનો દોડ, ભાલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક અને લોંગ જમ્પ જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો। મુકબધિર સરકારી શાળા રાજપીપળાના બાળકોએ પણ દોડમાં તેમના રમત કૌશલ્યોનું દમદાર પ્રદર્શન કર્યું। આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારીના પ્રતિનિધિ વિષ્ણુભાઈ વસાવાએ જણાવ્યું કે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત આ ખાસ રમત સ્પર્ધામાં દિવ્યાંગ ભાઈ બહેનો અને બાળકોને રસપૂર્વક ભાગ લઈને તેમના રમત કૌશલ્ય અને ખેલ માટેના આદરની મહત્વપૂર્ણ મિસાલ કાયમ કરી હતી। આ સ્પર્ધકો જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં જીત હાંસલ કરીને હવે રાજ્ય કક્ષાની રમત સ્પર્ધામાં ભાગ લેશે। આ તકે વસાવાએ સ્પર્ધકોની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી અને આગળની સ્પર્ધાઓ માટે રમતવીરોને શુભેચ્છાઓ પાઠવી। આ પ્રસંગે દેડિયાપાડા તાલુકાના સાબુતી ગામના વિપુલભાઈ વસાવાએ જણાવ્યું કે હું આજની આ સ્પર્ધામાં કુડા ફેંકમાં મેં ભાગીદારી નોંધાવી હતી, જેમાં મારો પ્રથમ ક્રમ આવ્યો છે। હવે હું રાજ્ય કક્ષાની રમતમાં ઉત્સાહભેર ભાગ લઈશ। ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગ માટે આ ખાસ રમત સ્પર્ધાનું આયોજન કરવા માટે તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો। તેમજ વસાવાએ જણાવ્યું કે વહીવટીતંત્રએ ખૂબ જ આયોજનબદ્ધ વ્યવસ્થા ધાબા ગ્રાઉન્ડ ખાતે ગોઠવી છે, જેમાં ખોરાક, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનું ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે। ખેલ મહાકુંભ 3 જેવી મોટી સ્પર્ધાઓ રમતો દિવ્યાંગ સમુદાય માટે એક માર્ગદર્શન પૂરું પાડશે। નોંધનીય છે કે તારીખ 12મીએ જિલ્લા કક્ષાની OH સ્પર્ધાઓ અને 13મીએ માનસિક ક્ષતિગ્રસ્ત, અંધજન અને શ્રવણમંદ ભાઈઓ બહેનો માટેની સ્પર્ધાઓમાં 100 ભાઈઓ અને 80 બહેનો મળીને કુલ 180 સ્પર્ધકોએ ઉત્સાહ, ઉમંગ સાથે ભાગ લીધો હતો। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટીતંત્ર હસ્તક આજે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું, જેમાં બ્લાઇન્ડ, ડીફ અને MRના ખેલાડીઓએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને ખૂબ જ સારી સંખ્યામાં જિલ્લામાંથી આવ્યા અને અહીંયા ભાગ લીધો છે અને રમતમાં એમને પોતાનું પ્રોત્સાહન અને પોતાનું પ્લેયર્સનું પ્રતિનિધિત્વ કર્યું છે। આ રમત જિલ્લા કક્ષાની પૂર્ણ થયા પછી રાજ્ય કક્ષામાં પોતાનું પ્રતિનિધિત્વ બતાવશે। મારું નામ વસા વિપુલ છે। હું સાબુટી ગામ અને તાલુકો ડેડિયાપાડા નર્મદા જિલ્લાથી બિલોંગ કરું છું અને આ 3.0 ખેલ મહાકુંભ સ્પેશિયલ દિવ્યાંગો માટે આયોજન કર્યું છે। તો આપણે જિલ્લા સ્પોર્ટ ઓથોરિટી, આપણે નર્મદા જિલ્લા તેમજ ગુજરાત સરકારનો હું ખૂબ આભાર માનું છું અને કાળજીપૂર્વક અને મતલબ ઝીણવટપૂર્વક અહીં આયોજન કર્યું છે અને રમત સારી રીતે બધું આયોજન કર્યું છે અને હું જિલ્લા લેવલે ગોળા ફેંકમાં પ્રથમ નંબર આવ્યો છું અને હું આગળ સ્ટેટ લેવલે રમવા જઈશ।